તમારે પેલા પૈસા નહીં આલવાના શું કરવા છે કેજો? એટલે બાસ્કુજી આમ તમને થોડી શરમ આવે છે ગામ વચ્ચે પૈસા માંગો ભલા આદમી? અરે મારા પૈસા માંગતે મને હાની શરમ આવે? અરે તમારા પૈસા આલી જાય ભલા આદમી, પણ આવી રીતના ગામ વચ્ચે ના માંગો હોય. અરે એટલી બધી શરમ આવતી હોય તો આલ્યો ગામ વચ્ચે. પૈસા લેવા હારા લાગી છે ને હવે શરમ આવે છે ક્યાં તો ઉભા રહેતા નહીં. અલ્યા ભાઈ હળવે બોલો, પણ તમારા બધાને હળાઈને શું મળશે તમને? શું કરવા હવે બોલું? પૈસા લેવાના છે ક્યાં તો ઉભા રહેતા નહીં કે દાડો. અરે ઘેર જ હોય શું, તમે નહીં આવતા? અરે વાઠાલ્યો અમને બધી ખબર પડે છે. લાસારી આવતી હોય તો આલ્યો પૈસા. એટલે આટલો બધો પાવર કરશો નહીં. ચમ પાવર ના કરો, પૈસા આલ્યા છે ઠીકરો નહીં આલ્યો કોઈ તાણી. હવે છે ને તમારા પૈસા નહીં આલવા. ચમ નહીં આલવા એટલે? અરે નથી આલવા. તમે શું કરશો? બધી રીતે લેતે આવડું છે નહીં આલવા એટલે? એટલે શું કરશો તમે? અરે મારીને પૈસા લેવું ચમ? મને મારીને તમે પૈસા લેવો એમ? હા મારીને પૈસા લેવો બધી રીતે લે. તાકાત છે? 1 રૂપિયો નહીં આલવો. તમારાથી થાય એ કરી લ્યો. ઓ તારી પૈસા લઈને ઉપરથી દાદાગીરી કરવાની એમ ને? આ દાદાગીરી થાય હવે. દાદાગીરી હની થાય? હની થાય દાદાગીરી? હા હા ક્યાં આલે પૈસા કે? બડી સીધી રીતે માગે એટલે પૈસા આલવાના. પૈસા તો પૈસા હાથ ના ઉપાડો હો પછી ભાઈ મતા નહીં આવે ને કે? હાથ નહીં, આખા ગામ વચ્ચે તારી આબરૂ કાઢ્યું. તારા પૈસા તો હા કેટલા માગે? ઉપરજી મતા નહીં આવે હો પછી. ઉપરજી કેટલા પૈસા માગી? માગજે. પણ તમને નહીં ખબર કેટલા માગું એ? અરે નથી આલવા, રૂપિયો નહીં આલવો. તારાથી થાય એ કરી લે, કરી લે. ઉભા રહે કહું છું. નહીં આલવો રૂપિયો. જા પૈસા તો નહીં મેલું હો રાખજો. અરે જા હોયથી પૈસા લેવા આવી ગયો છે. હું તેના ના પાડતો તો કે મોટા માથાના પૈસા નહીં આલવા. તે જી બાળીને પૈસા લવરાયા અને અત્યારે પૈસા માજા નહીં તે મારી આબરૂ લીધી. ચમ આબરૂ લીધી એટલે? અરે ગામ વચ્ચેમાં થાપો સોડી છે. ઓહો ઓહો ધોકા ગાડો હડો એને ભાગવો છે પછી પૈસા લેવા છે. એટલે ભૂપતજીએ તમને થાપાયા? ઓહો પૈસા આલતે જોર આવે ચમ. ગામ વચ્ચે માજા એટલે એની આબરૂ જતી હતી. ચમ ભૂબો આટલી બધી હદે ગયો? વિચારવા નહીં ધોકા કાઢો. એ નહીં કાઢવા કોઈ. ચમ ધોકા નહીં કાઢવા એટલે? અલ્યા જતું કરો બધું. અરે કશું જતું નહીં કરવાનું. અરે પણ તમે ચિંતા ના કરો, હું નહીં બેઠો, હું પૈસા લઈ આલ્યો. અરે મને થાપાયો છે તમે શું પૈસા લઈ આલો? બદલું નહીં લેવાનું? મુવા થાપાયા. બદલું લેવાનું ના હોય ભલા આદમી. એટલે તમારે બદલું લેવા નહીં આવું એમ ને? એટલે આનું ઘરમાં બેહી રહ્યો છો તમે બદલું નહીં લઈ કોલ્યા. નહીં ફોડું માથું ભલા આદમી. શાંતિ રાખો કે યાર. માથું ફોડી નાખું તો ભલે હું જેલમાં જતો અત્યારે આવજો જેલમાં હમાસા લેવા મારા. અલ્યા ઝઘડા કરવામાં મજા નહીં ભાઈ. જપી દો કે તાર. એટલે કોકની માર ખાઈ ખાઈને ઘેર હેડ્યું આવવાનું પછી માર ખાવી હારી ભલા આદમી. આટલા આબરૂ મારી જ છે ગોમો. જેટલી વસ્તી જોવા સડી હતી અને વાય તો કઈ પડી જ નહીં. અલ્યા બધી પડી છે ભાઈ. તમારે ઉપરાણું લઈને ના આવું તો કોઈ નહીં, હું એને ભાજી નાખું. શાંતિ રાખો, લડવા નહીં જાવ. તમે લડવા નહીં જાવ એટલે તમે ઈયો છો તમે? તમાર ભૂપતજી પાડવા છે ને? ઓવે પાડવાસી મારવા છે ને? ઓવે માથું ફોડવું છે? ઓવે ફૂટી જાય. ઘેર બેઠા બેઠા ફૂટી જાય. અલ્યા બાસ્કુજી ભલા આદમી, હું તમારો ભાઈ છું લ્યા. તમારી આબરૂ નહીં જી, મારી આબરૂ જી છે. ગોમ વચ્ચે ભૂપતજીએ તમને માર્યા છે તે મારી આબરૂ નીજી હોય લ્યા. આખા ગોમને ખબર છે કે બાસ્કુજી ખેકરજી ના ભાઈ છે. હા તો તમારી આબરૂ જીવો તો આટલા ધોકો કાઢ્યો હોત તમે. ધોકો કાઢવાની જરૂર નહીં, કીધું ને. એક આઈડિયા છે મારા જોડે, એક રસ્તો છે મારા જોડે. આવો કહું. ભલા આદમી બુદ્ધિથી કહું લેવાય, બુદ્ધિથી, બળથી નહીં. તમારે જેટલી બુદ્ધિ દોડાવી એટલી દોડાવજો. હોજે એના ખરાબ સમાચાર આપવા જોવે. ભાજી દા. હેલો અલ્યા આદમી બોલું છું. એ તો સિગરેટ પીતો તો નહીં એટલે મારો અવાજ એવો થઈ ગયો એમ. ઉધરો નહીં થઈ. ફૂમતાઈ જ બોલું છું. હા તું કાલનો ફોન કરે છે એટલે તારે હેરાન થવાનું ચો આવે છે હે? તે મેટર કને આલી છે? હા ફૂમતાઈને મેટર આલી છે. આજુબાજુના 10 ગામોમાં આ બંકાનું નામ પડે ને એટલે વાર્તા પૂરી તને કહું હું તો ભાઈ તાણી તું તારા શાંતિથી હમણાં હોય છે કે હુઈ જા, બીજી ચિંતા થોડી મેલે એમ. હા હા બસ
એ બધું હું જોઈ લેવ. એ હારું હેડ. હા અરે ચોકડી વચ્ચે માર છે, ચોકડી વચ્ચે બજાર વચ્ચે. તું કહે ને તો બજાર વચ્ચે આનું વરઘોડું કર્યું. હા બસ બસ, આ ગભરાય નહીં. પણ પૈસા તૈયાર જોવી હો, ને કે તારું વરઘોડું ને કરતા વાર નહીં થતા ને કહું હું. પટી એ હારું હેડ. એ હારું બળ્યા. આવો ખાગરજી. ચમ છો શાંતિ. હાની મેટર લીધી? આ એક જણાને છે ને મારવાનો છે હા, અને બજાર વચ્ચે વરઘોડું કાઢવાનું છે. એવું એમ? એની મેટર લીધી છે. એટલે ફૂમતાઈ હે હું એ વૈકણે હમણાં નહીં આવ્યો. અમારા પાસે જેટલા આવે ને એટલા બધા મેટરો જ લઈને આવે. હા. કેમ ખબર છે કે આ મેટરમાં આ બંકો પડશે તો કોઈ નહીં મેલે. હા ગમે એવી દિવાલ હશે ને તો ફોડું હુંરું પાડીને નીકળી જાય. પણ ફૂમતાઈ હે મેટર જેવી તેવી નહીં હો, આ તમને કીધું મેં. એવું હા, હોમે માણસ બહુ માથા પારે છે. એવું હા બરાબર. મેં આ દાડાવતી વાપરી તો નહીં, પણ કહું છું કે 10 માથાળો છે એ. ના, 10 માથાળો નહીં, મોટા માથાળો છે. તોય હું માથું ફોડી નાખો ગમે એવડું હશે ને તોય ફોડી નાખો. હા, એ તો મને ખબર છે. તેમાં સીધે સીધો તમારી જોડે આવ્યો છું હું. ખાલી પબ્લિક જોવા આજુબાજુ. બચ્ચી પબ્લિક મારી ગુંડાગીરી જોવા જાય છે તમને કહું હું. એવું એમ? તમારી વાત થતી છે ભલા આદમી. તાણી પછી ફૂમતાઈ ઓમો ચેવું છે ખબર હવે? હે મારા ભાઈ નહીં બાસ્કુજી, ઓય બસ કઈ બાસ્કાઈ ગોમ વચ્ચે એક માણસે માર્યો છે. કે કોણ છે? ભૂપતજી આપણા ગામના. બોબજી મોટા માથાળો. બરાબર. અલ્યા તો તમે મેટર આલી. મેટર ના આલી હોત ને તો મારે એને પાડવાનો જ હતો. એટલે ફૂમતાઈ એમ ચેવું છે ખબર હે? હે. બધા ઓ કેના છે અમે એના જોડે પૈસા માંગે છે 1.5 લાખ રૂપિયા. બાસ્કાઈ એના જોડે પૈસા માંગ્યા કે પૈસા નહીં આલવા અને ગોમ વચ્ચે બાસ્કાઈ માર્યા છે. હવે જતો કરાય ને? ગામ વચ્ચે બાસ્કાઈની આબરૂ પડાઈ. હા હા, બરાબર. તો ખેગારજી એમ રમ તો હું કોઈ નહીં કરું તમને કહું હું. હા મને ખબર છે, મારે મફત કોમ કરાવવું નહીં. જે થતું હોય બોલો હવે. 2 લાખ રૂપિયા થાય તમે કહો ને એવો વ્યવહાર ભૂબા હંગાત કર્યો હું. 2 લાખ ના હોય ભલા આદમી, ગોમના છે લ્યા. 2 લાખ રૂપિયા થાય એટલે ફૂમતાઈ સમજો ભલા આદમી યાર. બાસ્કાઈની આબરૂ ગામ વચ્ચે જઈ છે ને. અલ્યા બાસ્કાઈ ને આબરૂ નહીં જી, આબરૂ તો મારી જઈ છે. મારો ભાઈ છે બાસ્કાઈ. હા એટલે તમારા બેની ગામ વચ્ચે આબરૂ હું પાછી લઈ આવ્યો અને ગામ વચ્ચે એને માફી મંગાવ્યો. બોલો હડો. હા એટલે મેટર હાલવાની છે પણ આમ બેટ બી કરો થોડું એમ કહું છું. કશો વાંધો નહીં હડો. હવે છેલ્લા 1.5 લાખ રૂપિયા બરાબર. કશો વાંધો નહીં ફૂમતાઈ, હે 1.5 લાખ રૂપિયા તમને હાલવા છે. હે પણ હું કહું ઈ કરવાનું છે હો. તમે કહો એમ તમે કોની કે આના હાડકાનો મોરો કરી નાખવાનો છે તો મોરો થઈ જાય. મારી વાત સાંભળો. હે પેલા તો ભૂબાને ઉપાડવાનો છે, હે એને ઉપાડીને બરાબરનો મારવાનો છે અને મારીને એનો વિડીયો બનાવવાનો છે અને વિડીયો મને બતાવવાનો છે અને પછી ભૂબાને મારા ઘેર લાવવાનો છે માફી મંગાવવા માટે. બોલો આટલું કરી ગયા હો તમે? બધું થઈ જાય, બધું થઈ જાય. તમે એમ કહો ને કે ગામ વચ્ચે જઈને અને ભૂબાનું મર્ડર કરી નાખો તો ભૂબો ગોતો તરત મને કહેજો. ના ના, મર્ડર તો નહીં કરવું, પણ અધમુઓ કરી નાખવાનો છે. 6 મહિના જીવે ને એવો કરવાનો છે એને. 6 મહિનાની હા. 2 મહિના એના ઘેરની કાઢે. બસ તાણી એને ખબર પડે કે એને કના હોમે હાથ ઉપાડ્યો છે. એડવાન્સ ઈ તો એડવાન્સ 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 વગર કોઈ ના થાય. પણ પેલા કોમ તો બતાવો. કોમ પટી જાય પણ પેલા એડવાન્સ. લે ફૂમતાઈ ગોમના છે ભલા આદમી, પછી રાખો કે બધું. આ ગોમના હોય ને તો વ્યવહાર પેલા. ખેગારજી જો તમારા દુશ્મનથી વેર વાળું હોય તો 50 લાખ બાકી રહે એટલે ચાણી મળશે. કોમ થઈ ગયા પછી તમે કહો ને એમ થઈ જાય, વિડીયો ઉધી આવી જાય. પણ મારા પૈસા જોવી એટલે જોવી તમને કહું હું. મળી જાય. આ બસ. પણ કીધું એટલું કરવાનું છે હો. આ કીધું એનાથી વધારે થાય પણ ઓછું નહીં. બસ તાણી બરાબર? એટલે હે. તાત્કાલિક કરવાનું છે હો. તાર હાલ તરત જ હા, વાયદે નહીં કાઢવાનું. હા તરત તમે તાર જો. નોમ ના આપું છું. તો પછી ઘેર નહીં આવ્યો ભૂબો. ચમ
તમે એમ કહો છો કે નોમ ના આપવું જોઈએ તમારા ઘેર ભૂબાન લઈને આવું તો પછી નોમ આવે કે નહીં કશો વાંધો નહીં હો નોમ આવતું. એવું એમ હા આ તો કશો વાંધો નહીં તમારી મેટર પટી જાહે અને વિડીયો આવી જાહે તો હડો બસ તાણી વિડિયો જોવા મારે હો. આ સુખશાંતિ ઘેર જઈને હુઈ તો હડો હા ઈ 5 લાખની વાતો મારા આગળ નહીં કરવાની હો. તું તાર બીજે બકાવજે, મને નહીં બકાવવાનો. આલ્યા પેલો મોણ સમાધાન કરવા માટે તૈયાર નતો, નેટ મેં તૈયાર કર્યો છે અને 2.5 લાખ રૂપિયાનું ક્યાં છે તો તું જેમ 5 લાખ રૂપિયા પકડીને બેસી રહ્યો છે ક્યાં છે મન? અને કાયદેસરના વખત બધા તારા છે. પેલો તારા બેર કેસ કરશે તો હલવાઈ તું જાય તો તાણી. હા ના ભાઈ ના. એ માપે બોલ, વળતું નહીં એટલે મારાથી નહીં વળતું લ્યા. 10 મન તને ખબર ના હોય તો હું તને કહી દઉં કે અમારા ગામમાં અને આખા પાટણમાં અલ્યા મારાથી માથા ભારે મોણા કોઈ નહીં. એવું છે એમ? બીજાને મેટર આલી દેહો, કશો વાંધો નહીં. મારા ઘેર આય અને પૈસા લઈ જા અને તું તાર બીજા મોણાને મેટર આલી દે, મને કશો વાંધો નહીં. પણ ભાઈ તું જે મોણાને મેટર આલવાની વાત કરે છે ને એ મોણા મને ફોન કરશે કો તો રૂબરૂ મારા જોડે આવશે અને શું કહે કે હરીબા આ મોણાને ઉડાડવાનો છે અને આનું સમાધાન કરવાનું છે. સમજી જા મારી વાત, હું શું કહેવા માંગુ છું તો તાણી. હા સમાધાન કરવું છે એમ ને? 2.5 લાખ જ મળશે. હા બરાબર. અને સમાધાન થઈ જાય એટલે બાકીનું પેમેન્ટ મને ઈકણ મળી જવું જોઈએ હો. એ સારું. હા ફોન કરું એટલે હાજર થઈ જાજે. હા ભૂમદાઈ ચમ શકો? શું ભલા આદમી તમે લ્યા તાણી. સિગરેટ પીવો તો પીજો હરીજી, એનો કોઈ વાંધો નહીં. પણ એ હાલ તમે બોલ્યા કે આખા ગામમાં અને આખા પાટણમાં માથા ભારે મોણા ગણવા દો તો હું એટલે તમે એકલા જ છો માથા ભારે? હે હરીજી? એ ભૂમદાઈ હે તમે મેટર લેતા હોય છો એટલે હોમિલી પાર્ટી શું કહો છો? એટલે આપણો સાથ સહકાર હા તમારા કોઈક મેટર હોય તો હું ભેળો નહીં હોતો. ગમે તે માથા ભારે મોણા હોય ભલે નાનો હોય કે મોટો હોય એનું કેરેક્ટર હંમેશા ઊંચું રાખે એરો. હા એટલે મોણા પહાડ ઉભો હોય ની તો પછી એને થોડુંક ગણવો પડે એમ. ઓકણ હું પહાડ ઉભો તો એમ મને ખોટું લાગે એમ. અરે તમે નહીં કીધું પણ મેં તો બીજાને કીધું છે યાર. તમે શું કરો ઓઢી લ્યો છો? એવું એમ? હા બજારમાં ઘણાય છે એવા. હવે ઓપડો ચમ આ તાકો. એક મોણાને ઉપાડી લેવાનો છે હાલ તરત, એવું છે? વાર કરવાની નહીં. ચિયો છે? આપણા ગામનો જ છે હા ભૂબો, ઓળખતા હોય તો. મોટા માથાળો મોટા વાહનો મોટા માથાળો ભૂબો એને શું કર્યું છે? ખેગાજીનો ભાઈ બાસ્કુ એમ તો તમે ઓળખો જ છો ને? ઓવે પીડી પાકડી વાળો. હા એને કોઈક પૈસા ની લેવડ દેવડ છે. 50,000 રૂપિયા એને મને આલ્યા છે મેટર પટાવવાના, બરાબર? એવું છે? એટલે ગાડી લઈ લો ફટાફટ. ભૂબાને ઉપાડવાનો છે આપણે. એટલે ઉપાડીને જો લઈ જવાનું? ઉપાડીને મારીને વિડીયો બનાવવાનું છે અને એ વિડીયો ખેગારજીને મેળવવાનું છે અને પછી ખેગારજી કી એમ કરવાનું છે આપણે. બરાબર. હા મેટર ચલમ રાશી? 50,000. મેટર ચલમ રાશી? 50 રોકડા. મેટર કેટલામાં રાશી? હું તો છેલ્લી વાર કહું છું મેટર કેટલામાં રાશી? એવું મને શક પડી ગયો લાગે છે. 50,000. ઘર ભેગા થઈ જાઓ હેડો. એટલે તમ ઘર ભેગા થઈ જાઓ તમે તાર. અઠ માય કાંગલી અલ્યા ભૂબાનું નામ ઓપડે અને તું તરત ફાડી દો એટલે વાત કરી એ ભૂબા માટે હું એકલો કાઢી છું. મારે કોઈના સહારાની જરૂર નહીં ભૂમતાઈ. એવું પણ જે મારા આગળ તમે જૂઠું બોલો છો ને એ જૂઠું બોલવાનું બંધ કરી નાખો. જૂઠું નહીં બોલતો હરીજી. હા જૂઠું બોલતો. તમે 50 લીધા હોય ને તો 25 કોઈ એવા છો. તમને સારી રીતે ઓળખું છું હું. ઓવે એટલે માર્કેટમાં તમારી રાડે ઉડી રહી છે. તમે વચ્ચેથી પૈસા ખાઈ જશો. બંધ થઈ જાઓ હવે. ચર્ચા પગ જતા રાખો. ચર્ચા ચાલી રહી છે. આ બંકાની ચર્ચા ચાલી રહી છે માર્કેટમાં. તમને કહું હું ઓવે પૈસા ખાઈ જશો જેના ને તેના બંધ થકી હવે તાણી વર્તું કોઈ નહીં તમારાથી. એટલે અંદાજ મારજો તમે. હે હા અંદાજ મારો તમે. આ મેટર મેં કેટલા રાશિ છે? કેટલામાં? હે મારે કોઈ અંદાજ મારવો નહીં. તમે કહી દો કે આટલા મેટર રાશિ છે એમાં 50% ભાગ મારો. બોલો અડધા ભાગમાં મને રાખવો હોય તો
તો હું આવું, બાકી મારે આવવું નહીં. 70,000. હજી સાચું કહો, 70. સાચું કહો. હવે સાચું કહી દઉં. હા, લાખ રૂપિયા રાશિ. ખો તમાર બાની છોગન. એટલે યાર શું યાર તમે કેટલામ રાશિ મેટર? 1.5 લાખ. હા, આ થઈને વાત. ફૂમતાઈ, એટલે અરે તું એ મેટર નો જીવડો છે મને ખબર છે. તમારો બધો ભાવ મને ખબર છે. ઓવે ચિયાક ને ઉપાડવાનો હોય તો કેટલો ભાવ હોય, ચિયાક ને મારવાનો હોય તો કેટલો ભાવ હોય, સમજી ગયા? ઓય ઓય. એટલે 1.5 લાખ માંથી 75,000 રૂપિયા મારા. કે શાના ભાઈ 75? 50% ભાગીદારમાં મને રાખો હોય તો હું મારી ગાડી લઈને આવું, બાકી આવું નહીં. અને ગાડીના પૈસા અલગથી થાય. એટલે ગાડીના પૈસા છે ને અલગ થી યાર. ડીઝલના ગહમણ નકી હેડો હેડતા ભૂબાન ઉપાડી લ્યો. હેડતા નહીં ગાડી લેવાની છે હા તો 10,000 રૂપિયા પહેલા મેલ દો હોય કણ ગાડીના હેડો. અને જે 1,40,000 રૂપિયા વધી એમાંથી 70,000 મારા અને 70 તમારા. હા, ઘડીકમાં પૈસા વાળા. એલ્યા આટલા પૈસા તમે કમો છો, વસ્તી જોડેથી લ્યો છો તો ગાડી લાવી ગયો કી. ગાડી લાવી જ છે, હવે ગાડી લાવી જ છે ને ટૂંક જ સમયમાં લાયો. હા, 1-2 મેટર ની વાત ચાલુ જ છે. ભારે સી 2 મેટરો જો એની પટી જાય ને તો પછી ગાડી લાવી જ છે એમ. કશો વાંધો નહીં, વાગતું અમારી જોડે જ આવશે. એ તો આપણે 2 જણા ભેળા તો હશે ને. હા. છે ને વધારે વાર કરવી નહીં અને આગળથી સિગરેટ લેવી છે, પટી ગઈ છે. એટલે મોણા ચોકણ છે, લોકેશન ચોકણ છે એનું કેજો. આપણા ગામનો ગામનો છે ખબર છે, પણ હાલ ચી જગ્યાએ છે, ઘેરે છે કે બીજે છે? એ આપણે તપાસ કરી લે, તમે ચિંતા ના કરો. ગાડીનો સેલ મારો હટ. ઘરમાં નહીં લે જોઈ ગયો ભૂમતૈયા મને મેપ તો નહીં પડી ગઈ ને આપણી. ખેતર બાજુ હેડો. હે? ખેતર બાજુ. તમારા બાનું ઘર નહીં, આવી રીતે ગાડીનો અંદર જવા દો છો. હે ગાડી બેસ તું, ગાડી બેસ. એટલે તમારા બાની મરજી તમે એની મરજી હેડે, આ ગામો અમારી જ મરજી હેડે. ભાજી નાખો. અરે આરે એમની મને જો તમે તાર જો એટલે હરી મને ચમ ગાડી બિહારવો છે એટલે તને ઉઠાવવાનો છે એટલે આ ભૂબાને ઉઠાવવા માટે તમારા હાથ જન્મ લેવા પડશે. એવું છે એમ? હવે જો દા બુબો ગાડી બેસ હેડ, ગાડી પાવર બેસ. કરે છે લે પાવર દેખ ગાડી બેસ એટલા હથિયાર વતાઈને તો હવ પાવર કરે. તું હેડ એ હમણાંમાં આવી જાઉં. હાથ ના ડાલ ગાડી બેસ અવાજ નહીં, ગાડી બેસ હેડ. ગાડી બેસ ગાડી બેસ. ગાડી બેસ હેડ હરીબા શું છે છોકરા નાડો ઉડાડી મેલ્યો બેસ ગાડીમાં પણ મારા કાકાને તો લઈ જો હરીબા. ફૂમતાઈ કીધું કે નહીં તું એ હેડ. જા લ્યો છોકરા પર હાથ ના ઉપાડો. અલ્યા બંદૂક પકડો ગયા હેડ હરીબા હું થયું પણ કોઈ જેમ આ તારો બા ઘેર નહીં આવે એટલું સમજી લેજો હવે પણ થયું હોય તો કોમ. એ જીવ આલો છે નેકટ તારી મારા કાકાને ચોકન લઈ જા. અરે ખેગારજી કોઈ કરી ના કે ખાલી ગોમો ઓટો મારી પાછા આયા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. કમ્પ્લેન્ટ ના હોય ને તો મને સૂટ આલજો, હું જઈને ભાજી નાખું, ભલે પછી જેલમાં જાઉં. અલ્યા પણ આપણે ભાગવાની જરૂર નહીં યાર, ભાગવા વાળા ભાજી પડતો કરશે બુબાન. અરે બદલો લેવો હોય તો તાજા ગામમાં લેવાય, દાડા વીતી જાય પછી મજા ના આવે. એટલે બધું તાત્કાલિક થાહ, બરોબર? મેં બધી સોખવેટ કરી છે. એટલે આજ ન થાય આજે થાહ. ઓવા ન કે પછી મને સૂટ આલજો. એટલે શું છે આ? ધોકો છે જેમ એટલે લાવો ભલા આદમી, આમ થોડી શરમ કરો યાર. મને ધપ નહીં થાતી. શરમાતાય નહીં લગી રે. જાણે હું એનું બધું લે તાણે મને શાંતિ થાય, ન કે શાંતિ નહીં થાય. અલ્યા બદલું કમ્પ્લીટ લેવરાઈ જા. તમાર કરથી વધારે ઉતાવળ મને છે ભલા આદમી. આજ દાંત લેવરાઈ જાવું જો હોય પટી જા કમ્પ્લીટ, બરોબર? તમે ઘેર બેહો શાંતિથી. નકી રાતે ઊંઝો થઈને પાડ્યો પછી. અરે કશું પાડવો નહીં, બેહો ઘેર. મફુ કાકા, એ મફુ કાકા, હા એ જલ્દી આવજો બહાર ફટાફટ. શું છે વળી કેમ આટલી ઉતવાળમાં આવ્યો? મારા કાકાને પેલા ઉપાડીને લઈ ગયા છે. ક્યાં ઉપાડી ગયા? પેલા હરીજી ને ફૂમતાજી 2 જણા. હરીજી ને ભમતાળજી? ઓવે એટલે કોઈ માથાકૂટ થઈ ગઈ?
ઈ તો મને ખબર નહીં, પણ એના હાથમાં બંદૂક હતી અને અમારા કાકાને ગાડી નાસીને ચોક લઈ ગયા છે. તમારું ભલું થાય તમારું. એટલે હાર્યા કેમ માથા કાઢી ગયા છે? આ તો મારા છે ગામમાંથી માણસો ઉપાડવા માંડ્યા છે. અને એમ કહેતા હતા કે તાર કાકો આવે ને કદી ગોત્યો નહીં જળે. ઓહો, તો પછી ચોમડા ગયા હમણાં જઈશે ગાડી. એ હમણાં ગાડી જઈશ એમ ને? ઓય. કશો વાંધો નહીં, હેઠ મારા હંગાય. અમે છે ને અરે આ માથો બહાર કાઢી ગયા છે. હું એની પથારીમાં ફેરવી નાખું. હેઠ એક શબ્દ ના બોલતો ને કે વન વન ઉડાડી મેલો તને કહું હું. અરે નહીં બોલો ફૂમતાઈ, નહીં બોલો. ના બોલ્યા. અરે ભાઈ, તમારા અમે રી ના ચડાવાય. તમે ગુંડા છો અને તમારા હાથમાં હાલ હથિયાર છે એટલે મારે ના બોલાય. અને હું બીવ છું તમારાથી ભાઈ. એટલે વફળ મારી વાત, અમારે છે પાવર કરવા માટે કે ગમે આમ ઉડાડવા માટે હથિયારની જરૂર નહીં લ્યા. અમારા હાથ કાપી છે ઓય. હાચો હરીભાઈ, પણ હાલ તમારા જોડે બંદૂક છે. એવું જ છે ને? મેલ દઉં સાઈડમાં આઈ જા. મેલી. એ ફૂમતાઈ ના, આ ભૂબો બહુ મગજ વાળો છે લ્યા. ક્ષેત્ર છે તમન. ઓળખું છું, સારી રીતે ઓળખું છું ભૂબા. આવા બધામાં તો અમે ઘડાઈ ગયેલા છે તને કહું હું. એટલે માપમાં રહેવાનું. હા ફૂમતાઈ, નહીં બોલો, પણ મને ખાલી એક વાતનો જવાબ આલો કે તમે મને કિડનેપ ચમ કર્યો છે કોડો? કિડનેપ ચમ કર્યો છે એમ? હા, કના કહેવાથી? કોઈ દાડો મેં તમારું કોઈ બગાડ્યું નહીં, તમને હું કોઈ દાડો નડ્યો નહીં, તો તમે કના કહેવાથી મને કિડનેપ કર્યો? એટલો જવાબ આલજો ખાલી. તને જવાબ આલવો છે? નામ ના લેતા. અરે નામ નહીં લેતો ફૂમતાઈ. હા. જવાબ તને અમારે આલવો છે હમ. કે આપણા ગામમાં માથા ભારે મોણા કોણ છે એટલું કહી દે. એ તો હું જ છું અને મારા એમ ને? એ માથા ભારે તું સી લે એમ? અરે, ફૂમતાઈ, બોલતે પહેલા વિચાર કરી દો. તને કહું હું કે આ ગામમાં માથા ભારે કોણ છે? અરે માથા ભારે હું છું ગોમમાં. અલા વ્યાચારો ક્યાં પર? ગોમની બહાર તમે છો યાર. ઉભા તારા નસીબ બહુ સારો છે આજ હો. વાપરો તો ખરા. ખબર મારી વાત, આજ મારો ડ્રાઈવર નહીં આવ્યો એટલે ગાડી હું આકું છું. ન કાયદેસર હું ચેડે બેઠો હોત અને તારી શું હાલત હોત એ વિચારી લે ખાલી. અરે હરીભાઈ, હું શું કહેવા માંગુ એ તો વાપરો. ગોમની અંદર થોડું ઘણું મારું હેડ હશે અને ગોમની બહાર બધે તમારું હેડ હશે એમ. એટલે ગામમાં ચોકણ હેડે છે. ચિયા ઘેર તારું હેડે છે બતાવજે ખાલી. હા એ હારું, બતાય. તમે ભાઈ બધી રીતે માથા ભારે તમે, એલ્યા. પણ મને ખાલી નોમ આલો. નોમ જવા દે. ગોમ વચ્ચે પાવર ચમ કરવા માંડ્યો છે તું? હે, તારામાં આટલી બધી તાકાત આવી ગઈ છે અરે, કે ગોમ વચ્ચે તું થાપો છોડે લ્યા? અરે, હે, હરીભાઈ, તમે મારા મોટા ભાઈ છો. મેં ચિયા દાડા તમારા જોડે પાવર કર્યો કહેજો મને. હરીજી. મને તમારી બીક લાગે છે ભાઈ. હરીજી નિશાની ના લો. હરીભાઈ, તમારી બીક લાગે છે અને તમારું નામ લઈને કોઈ આવે ને તોય હું ના બોલું. બુબા એટલે એટલી બીક રાખવાની તને કહું હું. હા. તો ફૂમતાઈ, અમે કોણ છે ને એ તને ખબર છે. અમારે કોઈ ઓળખાણ આલવાની જરૂર નહીં. અરે તમે વાઘ છો. હા. તમે વાઘ છો મને ખબર છે, પણ ખાલી નામ આલો મને. એટલે તમને- બુબા ઓભળ મારી વાત, હા. આ અમારો ધંધો છે એટલે કે રોજી રોટી. હા. બરાબર. અમારા ધંધામાં અમારા અમુક નિયમો છે. હમ. જે પાર્ટી અમને હોપારી આલી હોય ને એનું નામ અમે અમારા મુઢે કોઈ દાડો ના લે. નહીં લેતા. ભલે હોમેલિયો મન મહી નાખતો પછી. હા. સમજો? એટલે મને હાવ પટાવવાનો છે. હાવ કે પૂરો ઓભળ મારી વાત. હાવ પટાઈ નહીં નાખવાનો. હા. તું જીવી કેટલું ખબર છે? હા. 6 મહિના. ના. પછી થઈ. અરે 6 મહિના તો કાફી થઈ જાય. 2 મહિના જ બોલ્યો છું પેલા ધણી આગળ. હું 2 મહિના જ જીવે તું. હા, 2 મહિના 2 કાફી થઈ મહિના. જાય. હે ને? 2 મહિના મારે જે કરવું છે હું કરી દઉં. તારા હાથ પગ તારું માથું હાથું છે તાણે તું કોક કરે કે અરે ફૂમતાઈ, એવું કઈ ચિંતા કરો છો? એવું હા, કશો વાંધો નહીં. તારાથી થાય એ ફોટો પાડી છે. સમજાય? તમે મને ઓભળો મારી વાત, તમે પોચા પડો છો. હે. આ છે ને દોઢું બોલે છે, બેહરીમાં બોલે છે. હા, એટલે થાપા ઓક્યા. મને- થાપા ઓકી. હરીભાઈ એવું નહીં. ફૂમતાઈ, હાથ ને તો લે હાથ ને તો લે. ફૂમતાઈ. રોય ઉતાર ઉતાર બોકા કર. કાઈ બોકા કાઈ. બાબા, હજી તો તારું કેવું વિડીયો બનશે ને વિચારી લે ખાલી. વિડીયો બનાવવાનું છે તને કહું. મારી આબરૂનું શું વડીલ, મારી આબરૂનું શું? હા, તે હોમેલિયાની આબરૂ લીધી છે એટલે તારી આબરૂ કાયદેસર જાય. ભૂમતે નોમ નહીં લેતો. પણ ચિંતા ના કોઈની કરો. આબરૂ લીધી છે હરીભાઈ? મેં કોઈની આબરૂ લીધી નહીં. હું કોઈને કોઈ દાડો કશું બોલતો નહીં. મને તમારી ઘણી બીક લાગે છે. તમે બે વાઘ છો ગોમના. સહજ અને હા સાચું. તને કહું હું પણ
ખાલી નોમ લઈ રહ્યો મને કે આ મોણા હે અમન મેકલ્યા છે. અમારે ધંધાનો નિયમ છે. તારે નોમ જોણી શું કરવું છે? કશું નહીં, એના ઘેર જઈને કગરી પડવું છે હરીભાઈ. એવું છે એમ ને? હા એ સમય લાવશે, ચિંતા ના કર. એ સમય અમિત લાવશે પણ પહેલા તને મારશે બરોબર નો અરે, અને ફૂમતાઈ, વિડીયો બનાવશે. મને મારની બહુ બીક લાગે છે. હે મારે બોલવા જોવો છે પણ મારની ઘણી બીક લાગે મને. બા તું ચેવો છે ને એ હું જાણું છું. તું હાથ રંગો છી, ચિયા ટાઈમે ચિયો રંગ બદલવો ને એ તને સારી રીતે આવડે છે. હા અરે ભૂમતાઈ, એવું કોઈ નહીં, એવું કોઈ નહીં. આ તો લોકોએ મારી સાપ એવી પાડી છે. સાપ નહીં પાડી. કશો વાંધો નહીં, ભલે હારી સાપ પાડી પણ તારી સાપ હવે ખરાબ થાય. અને બુબા આ ગાડી જા હે હવે મોહમ્મદના મંદિરે અને કાયદેસર અમે બે જણા તને મારશે અને તારું વિડીયો બનાવશે, જોઈ લેજે તારી. એ હરીભાઈ શું આવું કરો ભલા આદમી? તમે તો મારા મોટા ભાઈ છો. તાણે મેં તમારું કોઈ દાડો કોઈ બગાડ્યું નહીં. હરીજી હરીભાઈ, એ હરીભાઈ, અમે કોઈના પર જીવ નહીં પાડતા. ફેમિલી પાર્ટી અમને હોપારી આલી છે, અમે પૈસા ગણીને બેસી ગયા છે અને કાયદેસર તને માર પડશે. અરે પણ આ પાર્ટી કોણ છે? નોમ નહીં લે. ઓ ભૂમતાઈ, બાપા રે, ભાઈ જાઓ બાપા રે. રોય રોય બગાકાર કને મારો તો લોમ લે કને માર્યો હરીભાઈ, મે મારો હરીજી તો લોમ લે હરીભાઈ રવા દો કે લે. હરીભાઈ, મારો મે તને હરીભાઈ, મારો મે હરીભાઈ, હરીભાઈ કોઈ દાડો નહીં બોલું. હરીભાઈ, પણ કાળ મુઢા આનું નોમ નહીં રાખે. હરીભાઈ, મારું નામ લે ફૂમતાઈ. ફૂમતાઈ એ મારો હરીભાઈ, મારો એમ કે ફૂમતાઈ મારો એમ કે હરીભાઈ. તમે એકલા લઈ લો મેટર હારી દો અંતાડી અલે મારા જો ઓક્સિજન યાર તાણી બધાને ખબર છે કે આખા ગામમાં મારું હેડે છે, આખા પાટણમાં મારું હેડે છે. તાણી બધા મને ઓળખી છે. નીકળી જાઉં તાણ ગાડીમાં થી તાણ. અલ્યા ઉતાર નહીં, શાંતિ રાખો આ બંદૂકને બધું આ પડ્યું હમણે. સારું, તમારું નામ મૂલ્ય વરાય બસ. મારું નામ તમે લેવરાયું ને તમારું નામ મૂલ્ય વરાયું. એટલે આરેલો ને આપણે બેન લડાવવા માંગે તમને કહું હું. લાવ બંદૂક લાવજો ભાઈ, હરીભાઈ, લાવ બંદૂક લાવ. હરીભાઈ, એ કે ફૂમતાઈ કે ફૂમતાઈ કે ફૂમતાઈ કે હરીભાઈ ના. હરીભાઈ, તમે મારા મોટા ભાઈ છો લ્યા. તને મારો એમ કે હરીભાઈ, હે હરીભાઈ, મારું નામ લે તું હરીભાઈ, મારો વિડિયો ઉતારેલું શું કોમનું મારું નામ તો લે ફૂમતાઈ. બહાર કાઢો. આવો ફૂમતા પા. કેમ પાવર કરતો હતો? હું શું કહું છું હરીભાઈ? પાવર કેમ કરતો હતો? હરીભાઈ, પાવર કેમ કરતો હતો? હે ચાલાકી ન કરતો લગી રે તને કહું હું નકા વાયર બોધીને માર્યો. તમન હોમેલ જે પૈસા આલ્યા હોય ને, એના કરતા ડબલ આલ્યો. પણ મને ખાલી એનું નામ આલો. શું કેવું છે? ખબર નહીં પડતી લ્યા, આપણો ધંધો છે. ડબલ પૈસા આલ્યો. એટલે એને અમન 5 લાખ રૂપિયા આલ્યા છે તું 10 લાખ રૂપિયા આલે અમન. તો આલ્યો. ઘર વેચીને તમને આલ્યો પણ હોમેલાનું નામ આલો. આ બહુ મગજવાળો છે, તમે સમજતા નહીં લ્યા. ઓવે અને આપણો ધંધાનો નિયમ છે, પાર્ટીનું નામ ના લેવાય કોઈ દાડો. લાવજો તમે, લાવો લ્યા. ની ક્ષેત્ર અમે કદી એની ક્ષેત્ર તને કહું હું વાહ એટલે અમન ક્ષેત્ર વાયો છે આ કઈ ખબર નહીં પડે કે જીવ ચોકન થઈને નીકળી ગયો તને કહું હું. અરે પુમતા ભા, ખાલી દેશને બેહારો હોય. બેઠો હોય. બેજા ઓય બેસ. બેજા બેસ. હરીભાઈ, મેં તમારું કોઈ દાડો કોઈ બગાડેલું નહીં, કોઈ દાડો તમને કોઈ બોલેલો નહીં. મોબાઈલ લાવો. આ તમારાથી બીએન મરી દઉં છું. ગાડીમાં પડ્યો યાર. પુમતા ભા, હરીભા, દવા જો કિલે. એટલે પાવર કેમ કરીશ ગોમમાં તું કહેજે મને. અરે તોય પાવર નહીં કર્યો મેં. તે પાવર કર્યો છે, મારા આગળ જૂઠું ના બોલ. અને મોબાઈલ મારી વાત. તારા મનમાં એવી વેમ હોય ને કે હું માથા ભારે માણસ છું, તો એની વેમ કાઢી નાખજે લ્યા. આખા ગામમાં અને આખા પાટણમાં તે જ માથા ભારે માણસો છે. હું અને ફૂમતાઈ. ઓવે કોઈના બાની તાકાત નહીં લ્યા કે અમારા સામે પડે કે અમારું નામ લે. હવે તમે મને મારો હું વિડિયો ઉતારું
આગળ આગળ. અરે ભાઈ ફાડો. દવા જો કે ઓ બાપા રે અરે ભાઈ ઓ બાપા ઓ બાપા રે ઊભો થા ઊભો થા ઊભો થા. ઓ અરે ભાઈ ઓ બાપા રે ઊભો થા ઊભો થા. અરે ભાઈ ઓ બાપા રે જો ભાઈ તમે ફૂમતાઈને હોપારી આલી હતી બરાબર. આ માણસને ઉઠાવવાની અને મારવાની. તો આ માણસને અમે ઘેરથી ઉપાડ લીધો છે બરાબર. અને તળાવે લાવી બરાબરને માર્યો છે અને આ વિડીયો તમને મેલો છે. હવે તમે કહેતા હોય તો મને વધારે મારે અને તમારા ઘેર લઈને આવે ને કે તમે વળગણ આવી દો. મેલ દો ફોન કરો. બંધ થઈ જા બંધ થઈ જા. હેલો આ વિડિયો તમને મેલ્યું જોઈ લ્યો. એ હારું અને ફટાફટ જવાબ આલજો કી. આ જાય ફટાફટ આલો પછી આડો. લે ભાસ્કર હા વિડિયો આવી ગયો. આમ બરોબર નો ભાજો જ છે ને? હા ફાડો. જે જે માથામાં ના દે. અરિયા તારો બાપ મરી જાય. જો ભાઈ તમે ફૂમતાઈને હોપારી આલી હતી બરાબર. આ માણસને ઉઠાવવાની અને મારવાની. તો આ માણસને અમે ઘેરથી ઉપાડ લીધો છે બરાબર. અને તળાવે લાવી બરાબરને માર્યો છે અને આ વિડીયો તમને મેલો છે. હવે તમે કહેતા હોય તો મને વધારે મારે અને તમારા ઘેર લઈને આવે ને કે તમે વળગણ આવી દો. તારી બાસ્કે હોય ને તો બરાબર ના લોસા માર્યા છે. જોવા મારે છે. અરે વિડીયો માટલો માર્યો છે તો વિડીયો વગર કેટલો માર્યો છે? બાસ્કે અ, અરે મહિનાક્ષી તો લે આપણે હાલ બીજા આપણે લે. શું કરશે? ફોન બંધ કરો બધું બંધ કરો લે. લે ફોન બંધ કરો તમારો લે. અરે ફોન ઘરમાં પડ્યો છે. અરે તું ઓકી મારો કી ગરમો તારી હલવાયા મારા ઓળે ફરી જ વળ્યા છે લાકડી લે. થઈ ગયો. અરે બંધ થાકી દશમન થઈ ગયું. ભલે બાસ્કે શું કરશે હવે? લે ઘરવાસીની પેલી બાજુ લે કેમ તારે ભાઈ લે. ચોકર જાઓ. એક કામ કર ક્ષેત્રમ જતા રહે લે. હા પેલા દશમનનો ચેડો નહીં લઈ અને પેલો મરી જા હતો લે. આપણા માથે આવશે. નીકળો બાસ્કે હા તમે તમારું ઘર વાખો હું મારું ઘર વાસીને આવું હો. કુંદાજી લોકેશન ચેક કરો ફટાફટ. લોકેશન ચાલુ જ છે કમ્પ્લીટ. ઉતાવળ કરો ફટાફટ જલ્દી. ઉતાવળ કરીએ ફટાફટ. હા લોકેશન ઉપર પકડાઈ જાય ને વડીલ જો મોબાઈલ એને જોડે છે ને તો ફાઇનલ હાથમાં આવી જાય પણ મોબાઈલ નાખી દીધો હશે ને તો મોબાઈલ હાથમાં આવશે પણ માણસો હાથમાં નહીં આવે. હા એ વાત સાચી. ઉતાવળ કરો જલ્દી. જોયું બુબા અમારા હોમે ખડાનું પરિણામ જોઈ લીધું. આટલી ઘડી તે મારું નામ લીધું હોત ને તો સુખ શાંતિ તારા ઘેર તને મેલી ગયો હોત. એ તમે હજી સુધી નોમેટ કહી રહ્યા છો પેલાનો કોઈ જવાબ આવ્યો ના તો ફોન કરો કી. કરો. આપણે નવરા નહીં કોઈ યરવા દે લ્યા. બીજી જગ્યાએ જવાનું હોય આપણે. તું બંધ થઈ જા લ્યા. ભૂબા માથામાં લાકડી મેલ્યો હો. કોલ કરો છો
તે હાલમાં સ્વિચ ઓફ છે. કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. નંબર પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે. કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. શું છે શું રહ્યા છો તે હાલમાં સ્વિચ ઓફ છે. કૃપા કરી થોડા સમય પછી કોને ફોન કર્યો તમે? કરો. ખેગર ને બાસ્કિંગ કરો બાસ્કિંગ. નંબર પર કોલ કરી રહ્યા છો તે હાલમાં સ્વિચ ઓફ છે. કૃપા કરી થોડા સમય ઓહ, તારી માય કાંગલી, વાહ ભાઈ વાહ, બરોબરનો રંગ બતાવ્યો છે ઈયોનો. તમને ખબર નહીં પડતી લ્યા, આવા માણસોની મેટર લેવાય જ ના. પેલા મને શું ખબર યાર, અરે આવું કરશી. હવે આનું શું કરવાનું કેજો? એક બાજુ પેમેન્ટ બાકી છે. ચિંતા કરશો ને હરીજી, ઓના નાખો ગાડીમાં અને એના ઘેર જઈને મિલતા આવો અને બાકીનું પેમેન્ટ છે ને એ પૂરું કરતા આવો. બરોબર છે. હાડો. એ ઉભો થા લ્યા, ઉભો થાય, ગાડી બેસ. પોલીસ બંધ સીધી સાહેબ અને કપ બંદૂક છે હો, બંદૂક છે. બંદૂક છે એનો. ચાલાકી ના કરતા વડીલ. હા હા શું છે આ બધું? હે શું છે? હે શું છે? કોઈ નહીં. શું છે આવો કાકા. પડે મારે શું છે આ બધું? હે? હું પકડી રાખું આમ તો. હલવાદની તો લગી રહી. ચિંતા ના કરો. કાકોજી આઈ મારા કાકો ગાડી નહીં સાહેબ. જોઈ કોઈ નહીં અમારી ગાડીમાં. અમી ચો કોઈ લઈને આયા છે હોય. સાચું બોલજો હો, કોઈ નહીં લાયા. તાણી કોઈ નહીં સાહેબ, કોઈ નહીં. સાહેબ તમને ખોટા સમાચાર મળ્યા છે. એ તો હાલ ખબર પડી છે હમણાં. આ ચમ કોઈ નહીં હે. આ કોણ છે? તમે 2 મિનિટ છે ને આ ગન રાખો. લાવ લાવ માર જોડે. ઓય લાવો જેડીઓ. સાહેબ 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 બે જણો નાવ. ડોન થઈ ગયા, ડોન એમ ને. સાહેબ 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 લઈ દો. સાહેબ સાહેબ વાત કહો. આ મરવાની ઉંમર થઈ હવે તમારે. વાત કહો એમ 50,000 રૂપિયા રોકડા. શાંતિ રાખી સાહેબ. પોચ પછી લઈ અને જાતા કરો ને. પારતા પટા હોય કે ન હોય કે એવું એમ. હા રોકડા આલી દે. કેટલા આલજો? મેટર તમને છે ને 50,000 50,000 આલી દે બસ. એવું એમ ને રોકડા. બરોબર. હમણાં આવો. કેટલા આલજો? પટી ગયો હેડો. આવા માણસો હોય તમારા ગામમાં? આ રાય બહાર મેટલો કરતા હતા. હવે કોમ કરવા માંડ્યા છે. એમ નહીં. વાયકામાં પોલીસ છે, તમે છો તોય હું કી ખબર હે? 50,000 આલી દે હો. ઓહો. અરે ભાઈ એ તો બધું બરોબર છે. ભૂપતજી ચાણે તમારા અંગત ઝઘડો કર્યો તો હે એટલે તમે આટલી હદે જ્યાં લે. અરે વડીલ તમારે ચિંતા કરવાની જરૂર નહીં. હમણાં હાલ જ હમણાં પોપટ બોલ છે. બધો હવે જે પૂછું ને એનો સાચે હાથો જવાબ આલજો. તમારે અને આ કાકાને શું દુશ્મની હતી તે તમે ઘેરથી ઉપાડી અને બાવળીએમ લાઈન માર્યા? સાહેબ અમારે છે ને કોઈનાથી દુશ્મની હોતી જ નહીં. અમને ભૂપતજીના નામની કાયદેસર હોપારી આલવામાં આવી છે અને એ પગલું ભરીને અમે હેડ્યા છે. બરોબર. તો હવે મને હોપારી આલવા વાળાનું નામ આલો તમે. હોપારી આલવા વાળા नाम है सर हमारे धंधे का एक ही उसूल है कि सुपारी देने वाले का नाम हम नहीं लेते. એવું છે એમ ને? કશો વાંધો નહીં, અમને બોલાવતા આવડે છે. બેને સાહેબ એક કાલો તમે મારી નાખો, તમે તાર મારી નાખો. નામ તો નહીં લેવું. નામ નહીં લેવું એમ ને? મહિને ફોરાય તું મહિને. કશો વાંધો નહીં, હું તો કહી દેયો કે દોડ્યા હતા એટલે ગોળી મારી દીધી. બોલો હડો હવે. લેવું છું. બોલો નામ લેવું છું. ફટાફટ બોલો. એ છોડી મેલો. અમને અમારા ગામના ખેગારજી અમને ભૂપતજીના નામની હોપારી આલી. એવું છે એમ ને? હેડો એના ઘેર લઈ દો. હે ઘેર લઈ દો એના. એટલે સાહેબ અમે તો નામ બતાવી દીધું, હવે તમે જો ઘેર. હા હવે સાહેબ હું તમને આખી વાત કરું, મારી વાત સાંભળો કે
આ ભૂપતજીએ બાસ્કુજી ગોમ વચ્ચે માર્યા બરાબર અને બાસ્કુજી અને ખેગારજી બે જણા હગા ભાઈ છે હવે ખેગારજી અમન ભૂપતજીના નામની હોપારી આલી હતી એટલે અમે ભૂપતજીને ઉઠાયા હતા અમારે બીજું કોઈ લેવા દેવા નહીં લેવા દેવા નહીં એક તો મોણાની હોપારી લીધી હે ઘેરથી ઉઠાયો હશે ક્ષેત્રમાં લાઈન માર્યો કોઈ લેવા દેવા નહીં સાહેબ બેનો હોમાં હાથ પકડાવો બેનો હોમાં હાથ પકડાવો પકડો બરાબર સાહેબ વાગે સાહેબ વાગે લે હવે વાગે છે, ખબર પડી? વાગે છે હરીભાઈ ગુનો કરતી વખત નતું વાગતું ગુનો કરતી વખત સાહેબ હા સાહેબ એના ફોનમાં મારો વિડીયો પડ્યું છે માર ખાતું મને ચેવો માર્યો છે એ જુઓ ખાલી તમે વિડીયો ઉતાર્યું છે એમ ઓય હવે આના માટે હું સજા છે ને એ તમારે જોડે ખબર નહીં આના વિડીયો જોવામાં આવશે અને બધી સજા કરવામાં આવશે હાલ તમે ઘેર હેડો ખેગારજીના હેડો આ બુટલેગરના સામાન નહીં પહેરવા હે ચાલાકી નહીં કાકા જો લગીને ચાલાકી કરી તો બે એમ થી એક હાજા નહીં રો પુંજાજી સાહેબ તમે આમ થઈ આગળ આવી જાઓ તમે તાર હવે ચાલાકી કરી રહ્યા શું ચાલાકી કરશી હવે ચાલાકી ના કરે કે હવે તો આરે કે કરશે આ ખેગારજીનું આ બાસ્કુજીનું પુંજાજી બોલો સાહેબ આ બેનું ધ્યાન રાખો હું એમ લઈને આવું તમે જતા સાહેબ હું આવું તમે હોય ચૂપચાપ બેહી રહો તારી વાત તો તારું મારેલું હોય નહીં ગયા બે તાળા મારી નહીં ગયા ખરેખર આટલી બધી મેટરો કરી પણ કોઈ દાડો પોલીસના હાથમાં નહીં આયા ના જાય ગયા પોલીસના હાથમાં તો હાથ નહીં તો કાલ આવી જ જો તમે ગમે તેવી મેટર વડીલ કરો બે માંથી એક હાજર નહીં કે નહીં સાચું બોલતો ચી બાજુ સી રે અરે સાહેબ અમને ખબર નહીં અમારા ઉપર તો ખાલી ફોન આવ્યો તો પેલા ભૂમતાઈને રૂબરૂ મળ્યા હતા અહીંયા તમને ખબર નહીં સાહેબ બોલો ગળન છોકન મને નહીં ખબર સાચું બોલો ન કઈ એક સેકન્ડ નહીં લાગે ગોળી આરપાર નીકળી જાય મને નહીં ખબર સાહેબ ચિંતા ના કરો હું બતાડું હેડો ખેતરમાં છે અરે ખેતરમાં જા આપણે હેડો દાદે ગાડી જાય છે તમે હેડ હોપારી ના હલાય બાસ્કે હો કોઈ દાડો હોપારી ના હલાય હા તે તમે આછે કરીને ઊંધું કર્યું છે આપણે બે જણા જઈ અને ભાજી નાખ્યા હોત તો એટલે આ બાસ્કે મને ચો ખબર હતી કે અરે આવો મારશી ભૂબાન એટલે જેવા ફરી વળ્યા છે લાકડી લે ભલા આદમી મન તો મનમાં એવું હતું કે લાપડ ઝાપડ કરશી આર્યા અખ્યાકારજી હવે બાસ્કે હા બધી વાતો જવા દો ફૂમતે હોય 100% ઘેર તો આવશે જ ભૂબાન લઈને હા એટલે હું કહું ખબર હે પૈસા લઈને પટાઈ નાખે લ્યા આ એમ કર્યું હોત તો સારું હતું હા લાખ રૂપિયા આલવાના છે ફૂમતે આલીને છૂટા આપણે આમ ભૂબાન છૂટો કરી નાખ અને એવું છે ને હા. તો ભોબાની માફી માંગી લે લે બાસ્કે ઓમો તો લોબુ થાય ભલા આદમી વાત સાચી છે પેલાને જોવો માર્યો છે ભૂબાન આમ ભૂબો કદાચ મરી જાય તો આમાં તો પોલીસ કેસ થાય હાલ વઈ જાય ભલા આદમી હંતા એમ તૂટી જાહ અને પોલીસના હાથમાં આવી જાહ ને તો મારી ગાધા મરી જાહ એટલે આખો સમય ફરી જાય આપણો ભલા આદમી તમે ના મોને મારું કેવું ના પણ આવી ભૂલ કોઈ દાડો નહીં થાય હવે મારે તો પૈસા હલવાઈ રહ્યા છે હવે શું કરવા એટલે પૈસા બેહો સોના મના મફત આવે છે બધા તમે દાડા દીધા છે ઓહો તમે જી બાળી ના લ્યા છે મોજ્યા તા ઝઘડો કરવા તે હું ઝઘડો કરવા નતો જો ખ્યાગારજી પૈસા જ માજ્યા ખાલી તમને હોપારી આલવા વાળો અરે તો તન આ બાજુ દશમનો ખબર નહીં પડતી હોપારી આલો છો તો હલવા આયા તમારો ભલો પકડજો બીજાની ઊંઘ હરમ કરીને વાયકા જેવા શાંતિથી ઊંઝાય અમદાવાદ હો અમદાવાદ સાહેબ એને જ હોપારી આલી હતી એક શબ્દ ના બોલતા આ કાકા તો ગયા આ કાકા મારવાની હુપારી તમે આ લીધી સાચું બોલજો ના સાહેબ સાચું બોલજો જેવો
સાહેબ સાહેબ તમે સાહેબ હાચી હા સાચી વાત કો આવે કાકા તમે બોલ્યા વગર ઊભા થઈ રહો. સાહેબ હું સાચું કહું છું સાહેબ. પેલા બસ બારે આવો. બહાર આવો બે જણા હમણાં આવો. હે બાસ્કુજી સાહેબ ઉપાડીને તો હેડા લાવવાના હોય તમે માણસો ચાર ના ઉપડાવવા માંડ્યા હે એ ગોમન ગોમો લે બેને જો સાહેબ, બેને જો. સાહેબ સાહેબ મારી વાત સાંભળો. તમે હોપારી આલી હતી પણ મારવાનું નતું કીધું. અલ્યા ભાઈ નાખી મૂર્ખા સાહેબ ખાલી ધમકાવાનું કીધું તું ગળાની શોકન બસ. સાંભળો મારી વાત. મારા મોબાઈલમાં બધા રેકોર્ડિંગ પડ્યા છે. આજુ કણ તો એક તો આરોપ કર્યો છે અને ઉપરથી જૂઠું બોલો. બરાબર છે કોદાળો આવું પગલું ના ધંધા જેવા ખોલ્યા જો કા હવે આખી જિંદગી જેલમાં કાઢજો તમે. સાહેબ ભૂલ થઈ ગઈ સાહેબ. એટલું કાઢું કરું કે તમને જોમીન જ નહીં મળે હવે. સાહેબ ભૂલ થઈ ગઈ પણ હવે હાથ જોડી મેળ નહીં પડે આર્યું નાના મોટું કામ નહીં બરાબર છે અલ્યા પેલો ને મેલો કે તમારે બરાબર કહેવાની જરૂર નહીં. તમે એને હંગાથે છો, તમે નહીં છૂટો. હેડો હમણાં. બસ સાચી વાત. તમે એટલા જ ગુનેગાર છો આના જેટલા હેડો. સાહેબ હું બોલ્યો નહીં કોઈ. હા? નાટક જેવો કરો તમે બોલ્યા નહીં પણ જે કહ્યું ને તમે જ કર્યું છે. એ સાહેબ એક મિનિટ મને બોલવા દેહો. હે બાસ્કુ તે પૈસા માંગ્યા મેં તને પૈસા આલવા ના પાડી હતી. ના નથી પાડી પણ મને ગોમ વચ્ચે મફુજી હોય ને માર્યો તો. એવું એમ ઓવે એટલે પેલા હાથ કને ઉપાડ્યો તો. આ તે પૈસા આલવા ના પાડતા જ એટલે. હા મફુજી પેલા મને બે થાપો ગોમ વચ્ચે છોડી અને મેં એમ કીધું તું બાસ્કુજી તમારા પૈસા હાલ દેવો નાહી નહીં જવું તો ગોમ વચ્ચે તાળું માગવા માંડ્યા ને ઉપરથી મને બે થાપો છોડી પછી મેં માર્યા હતા. એટલે સુધરી જાવત તો તમને ખબર નહીં પડતી કે આવી હોપારી ના લવરાય મોણો મારી નાખે પેલા અરે ખેગારજીએ કીધું તું હોપારી આલવાનું. હું એટલે બોલ્યો હોપારી આલી હતી એવું કીધું તું કોઈને આટલા જ મારજો હે કોઈના ફાડે બંદૂક હતી મહિના શાવત તો આ ભૂપતજીને પટાઈ દીધા વત તો અરે મફુજી તમે ખાલી પેલું વિડીયો જુઓ મારવામાં તો મને કોઈ બાકી નહીં રાખ્યું. અરે ઉભા રહો વિડીયો કરાવ નાખ્યું તું. ખેગારજી ના મોય લાવો વિડીયો વિડીયો લાવો. આ બાજુ આવો. બતાવો વિડીયો બતાવો. સાહેબ મારો કોઈ વોક નહીં હોય સાહેબ. મેં ખાલી સાહેબ તમે બોલશો નહીં. ધમકાવાનું જ કીધું તું ખાલી. એ બધી ખબર પડી રહે હવે કેટલા શેરે મણ થાય છે સાહેબ આ તો બધો મારવા નથી. કરાયું હાર્યું સાહેબ ગળાની શોકન સાહેબ. હા તો આ મારી નાખવાનો ઈરાદો છે ને સાહેબ મફુજી. ખરેખર બરોબર સાહેબ થોડો કે જીવ ના બન્યો તમને એને તમારું શું બગાડ્યું તું? આ બે જણા તો મને જોનથી મહી નાખવાનું કહેતા હતા. હા? હવે કેટલા ધંધો છે? આવો ધંધો કરો ધંધો કરો. આપડો. હમણાં તાકો હમણાં તમારા બાએ આવો ધંધો કરવાની પેઢી નહીં ખોળ્યાલી તમને વડીલ તમે ટેન્શન ના લ્યો. આજ પછી આ ધંધો કરી એવા રહી જ નહીં. બરાબર છે સજા થાવી જ જોઈએ વયન હેડો. કહેવામાં થોડું ઓછું જોવા છો કોઈના રિમાન્ડ માંગવા હોય તો કોઈ અરજી કરવી પડે. હા? કોઈ અરજી કરવી પડે. તમારે હવે કશું કરવાની જરૂર નહીં. હવે જે કરવાનું છે ને એ અમે કરશે. હું હાથ જોડીને કહું છું કોઈના રિમાન્ડ બરોબર ના લેજો. કેમ કે આ બાજુ. આ બે જણાને ગુના કરવામાં કોઈ બાકી રાખ્યું નહીં સાહેબ. ભૂપતજી આપણે પૈસા નહીં જોતા સમાધાન. બાસ્કુજી તમારા પૈસા મારા હાલ દેવા છે. રૂપિયો રાખવો નહીં. ખાતો હેડા આનો હજુ એમ ને એમ આ બાજુ. એ અમનાઓ ઉપડો. હેડો ગાડી માં હેડો. વર્ધપ. આ તો ચાલાકી ના કરતા નકર બંદૂક હાથમાં જ છે. પાસે તો બધા એવું જ કે છે ભૂલ થઈ ગઈ સાહેબ મને મારે હાર્યો. દાડી મેં ઉકાળ્યો. હરખાડો. ગાડી ચાવી પડી ગઈ. સાહેબ હે સાહેબ મફુજી અમે ભૂલ નહીં કરા ના હવે ભૂલ્યો તો જેટલી કરો તમે મારી વાત નોના હુની નહીં અમે કદી ગુંડા આટલી કડા તમે 12 મેટરો કરતા હતા હવે ગામમાં વળ્યા છો ચમ કોઈ નહીં તમને મારો પૈસાનો નશો છે તમને પૈસા માટે તમે ગમે તે કરી નાખો બાબલી સાહેબ હા અત્યારે તો કોઈ વરઘોડાની સિસ્ટમ છે વરઘોડો તો હોય એના ગાંઠવાના જ છે.
પણ વાયના ઉપર એવી એવી કલમો લગાવ્યો ને ક્યારે જિંદગી બહાર નહીં નીકળે. હા વાયનો છે ને બજાર વચ્ચો વચ્ચ વરઘોડું કાઢજો એટલે આખી કોઈ જિંદગી દાડો છે ને આજે. કોઈની હોપારી ના લી. લેવડો. બાપુજી હા. ભૂલ થઈ ગઈ. ના ના એ તો હવે આ તો વાહ. બેહી જાઓ ફટાફટ. હા. કેમ છે હવે બંધ થઈ કે નહીં થઈ વાયુ ખુલી કે ના ખુલી હજર બમ થઈ ગયા છે વાશો ખુલી ગઈ અમારી એવું છે એમ? ઓય કોઈ દાડો હોપારી લે હો અરે હોપારી લેવાની વાત કરે છે મસાલામાં હોપારી આવે છે ને એની ખાવે તો કોઈ દાડો નહીં લ્યો ને? ના કોઈ દાડો નહીં કોઈ દાડો આવી રીતના કોઈની હોપારી નહીં લ્યો ને તો જ તમારે આ વાતની ખમન મજા થાય. કેમ કે હાલ તો હું ખમન મજા પાડતો નહીં એટલે આ વાતની તમારે કોઈ દાડો ખમન મજા થાય નહીં. સાઈડ બાજુ જઈ દો સાહેબ. ઘૂમતા બા તમે મને જબ્બર માર્યો તો હો. હવે નો માવડી ઓલ્યા ખરેખર શું દોત કાઢી સાહેબ ઘૂમતા બાને બરફની લાદી પર ઊંઘાડજો હો. મને ભય ઊંઘાડ્યો તો આવજો હવે કદાચ જેલમાંથી છૂટશે ને તો હાર્યા પાછા આવશે પેલાનું નક્કી નહીં કેમ કે પેલા છે ને જેલમાં પટી જાય જેલમાં પૂરા થઈ જાય કેમ કે તમારી ઉંમરે પટી ગઈ છે એટલે સુખ શાંતિ જેલ ભેળા થઈ તો હેડો. વાપડી વડીલ હા પાછા આવશી ને તો હોપારી લેવા તો નહીં રહી. હા બરોબર છે. હોપારી લેવી જ નહીં ને હવે હેડો. સુખ શાંતિ જેલમાં છે ને દરણા દાડો એટલે આ વાતની તમારે ઠેઠ સુધી ખમન મજા થઈ જાય. હા હા મારું એસબી હિન્દુસ્તાની હા